નાગરિકોના હિતમાં સાંસદ રામભાઈ મોકરિયાએ વધુ એક વખત અધિકારીઓને રજૂઆત કરી છે। ફાયર એનઓસીના લીધે બંધ પડેલા આરએમસીના 18 હોલ અંગે રજૂઆત કરવામાં આવી। જનાના હોસ્પિટલને હજી ડીયુ પરમિશન નથી મળી। જનાના હોસ્પિટલના અધિકારીઓને રામભાઈ મોકરિયાએ સૂચના આપી અને કહ્યું કે મારી ગ્રાન્ટમાંથી બાકડા અને ટોયલેટની વ્યવસ્થા કરી આપું। સિવિલમાં પાણી, શૌચાલય સહિતની સુવિધાઓ વધારવી પણ જરૂરી હોવાનું રામભાઈ મોકરિયાએ કહ્યું છે। અગાઉ પણ રામભાઈ મોકરિયા આ મુદ્દે બોલી ચૂક્યા છે। તેમણે રજૂઆત કરી હતી અને અવાજ પણ ઉઠાવ્યો હતો। ફરી એક વખત ફાયર એનઓસીના કારણે બંધ પડેલા કોર્પોરેશનના 18 હોલ અંગે તેમણે અધિકારીઓને રજૂઆત કરી છે। જનાના હોસ્પિટલને હજી ડીયુ પરમિશન નથી મળી, જેના કારણે જનાના હોસ્પિટલ ઉપયોગમાં લઈ શકાય તેવું નથી। અને રામભાઈ મોકરિયાએ પોતાના તરફથી એ તૈયારી પણ બતાવી કે એમની ગ્રાન્ટમાંથી બાકડા અને ટોયલેટની વ્યવસ્થા થઈ શકે, કેમ કે સિવિલમાં પણ પાણી, શૌચાલય સહિતની સુવિધાઓ વધારવાની જરૂરિયાત છે। અઢાર એવા હોલ છે કે જે ફાયર એનઓસીના કારણે બંધ પડેલા છે, જેના કારણે નુકસાન તો અંતે મહાનગરપાલિકાને થઈ રહ્યું છે, કેમ કે કોર્પોરેશન હસ્તકના 18 હોલ છે। જનાના હોસ્પિટલ કે જેની પણ હજી ડીયુ પરમિશન મળી નથી, તો એ કામ જલ્દી થાય, ત્વરિત થાય, જેથી કરીને આ હોલનો ઉપયોગ થઈ શકે, હોસ્પિટલની સુવિધાનો ઉપયોગ થઈ શકે અને હોસ્પિટલ જલ્દી શરૂ થાય એ માટે રામભાઈ મોકરિયાએ તૈયારી પણ બતાવી છે પોતાની ગ્રાન્ટ આપવાની। પોતાની ગ્રાન્ટમાંથી બાકડા અને ટોયલેટની વ્યવસ્થા થઈ શકે, જેથી કરીને નાગરિકો આ જનાના હોસ્પિટલની સારી રીતે સુવિધા મેળવી શકે। સિવિલ હોસ્પિટલની પણ તેમણે રજૂઆત કરી છે કે અહીંયા પાણી, શૌચાલય સહિતની સુવિધાઓ જે જોઈએ એવી નથી, તો ત્યાં પણ આ સુવિધા નાગરિકો માટે વધારવી જરૂરી હોવાનું રામભાઈ મોકરિયાએ કહ્યું છે। સાંસદ છે રામભાઈ મોકરિયા અને ઘણી વખત તેઓ લોકોના મુદ્દા બેખૌફપણે ઉઠાવતા રહ્યા છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, રામભાઈ મોકરિયાએ અધિકારીઓને શું રજૂઆત કરી, શું સૂચના આપી? ચોક્કસ રાજકોટના સાંસદ રામભાઈ મોકરિયા છે, તેમને મહાનગરપાલિકાના જે 18 કોમ્યુનિટી હોલ છે તે ખોલવા માટેની થોડા દિવસ પહેલા રજૂઆત કરી હતી, કેમ કે મધ્યમ વર્ગના લોકોને જે કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ, અત્યારે લગ્નગાળો આવી ગયો છે, આમ છતાં રાજકોટ મહાનગરપાલિકા હેઠળ આવતા 18 કોમ્યુનિટી હોલ અલગ અલગ કારણોને લીધે બંધ છે। જે ફાયર એનઓસીના કારણે આ જે કોમ્યુનિટી બંધ હોવાના કારણે રામભાઈ મોકરિયાએ અધિકારીઓને, ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી કે તાત્કાલિક આ જે કોમ્યુનિટી હોલ છે તે ખોલવામાં આવે। બીજી એક રજૂઆત એ હતી કે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલની અંદર પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે પણ તેમને આરોગ્ય વિભાગના અને જે રાજકોટ સિવિલ હોસ્પિટલના, જનાના હોસ્પિટલના અધિકારીઓને રજૂઆત કરી હતી કે ત્યાં પ્રાથમિક સુવિધાઓ, પુરુષો માટેના ટોયલેટ સહિતની પ્રાથમિક સુવિધાઓ વધારવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી। રામભાઈ મોકરિયા વધુ એક વખત લોકોના હિતમાં જે અધિકારીઓને રજૂઆત કરવા માટે જે આ પહેલા પણ તેમને રજૂઆત કરી હતી। રામભાઈ મોકરિયાએ રેલવેને લઈને રજૂઆત કરી હતી, એરપોર્ટને લઈને પણ રામભાઈ મોકરિયાએ પ્રજાના હિતમાં રજૂઆત કરી હતી। સાથે સાથે પુરવઠાની અંદર જે અનાજ આવેલું હતું તે અનાજને લઈને પણ જે સારી ક્વોલિટીનું અનાજ આપવામાં આવે તેવી પણ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। અને હવે મહાનગરપાલિકાની અંદર કોમ્યુનિટી હોલ ખોલવામાં આવે, કેમ કે મધ્યમ ગરીબ વર્ગના લોકો પોતાના પુત્ર કે પુત્રીઓના લગ્ન ત્યાં કરતા હોય છે, તેવી પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। વધુ એક વખત સાંસદે અધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી છે। આરોગ્ય વિભાગ એટલે કે સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલના અધિકારીઓને રજૂઆત કરી છે। પ્રજાના હિત માટે રામભાઈ મોકરિયા વધુ એક વખત આગળ આવ્યા છે અને અધિકારીઓ સાથે તેમને વાત કરી છે અને જલ્દીથી કોમ્યુનિટી હોલ ખોલી નાખવામાં આવે। સાથે સાથે જનાના હોસ્પિટલની અંદર જે સુવિધાઓ છે તે તાત્કાલિક સુવિધાઓ, અસુવિધાઓ પૂરી કરવામાં આવે। સુવિધાઓ જે છે તે તાત્કાલિક જે છે તે ઊભી કરવામાં આવે ને તેઓ આ મામલે ગ્રાન્ટ પણ આપશે તેવી પણ તેમના દ્વારા સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। જી, આભાર પરાક્રમ જાણકારી આપવા માટે।